તો પહેલો પ્રશ્ન છે કે વર્ષ 2024માં ગુજરાત બજેટ છે તે કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે આનંદીબેન પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ, કનુભાઈ દેસાઈ કે હર્ષ સંઘવી દ્વારા. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, કનુભાઈ દેસાઈ છે તેમના દ્વારા છે વર્ષ 2026નું ગુજરાત બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે. મિત્રો કનુભાઈ દેસાઈ છે ગુજરાતના વર્તમાન સમયમાં તેઓ છે જે નાણામંત્રી રહેલા છે, તો તેમના દ્વારા છે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત કેટલામી વખત છે બજેટ રજૂ કર્યું છે? ઓપ્શન આપેલા છે 4 વખત, 5 વખત, 6 વખત કે 7 વખત. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, સતત 5 વખત છે મિત્રો કનુભાઈ દેસાઈ છે નાણામંત્રી તરીકે બજેટ છે તે ગુજરાતનું રજૂ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે આદિવાસીઓના કયા દેવીના ચિત્ર અને વારલી ચિત્રકલા સાથે આકર્ષક બજેટ પોથી પસંદ કરાઈ છે? તો ઓપ્શન આપેલા છે નંદા દેવી, કંસની દેવી, પૂજા દેવી કે સમૃદ્ધિ દેવી. તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, કંસની દેવી નું જે ચિત્ર છે મિત્રો તે મિત્રો જે બજેટની જે બેગ હોય છે તેમાં દોરેલું છે વચમાં, અને સાઈડમાં છે તમને વારલી ચિત્રકલા છે તે જોવા મળે છે. આ પ્રકારની જે છે બજેટની પોથી છે તે આ વખતે બનાવવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ગુજરાત બજેટ 2026 મુજબ જોઈએ તો ગુજરાતની માથાદીઠ આવક કેટલી તેમાં દર્શાવેલી છે? તો ઓપ્શન આપેલા છે 2,01,000, 3,01,000, 4,02,000 કે 5,03,000. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, 3,01,000 જેટલી માથાદીઠ આવક છે ગુજરાત બજેટ 2026 મુજબ જે છે ગુજરાતની રહેલી છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ગુજરાત બજેટ 2026 મુજબ જ્ઞાન એટલે શું? મિત્રો તેમાં જ્ઞાનનો ઉલ્લેખ છે કરવામાં આવ્યો હતો, તો આ જ્ઞાન એટલે શું થશે? તો ઓપ્શન આપેલા છે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ, એક પણ નહીં, કે અને બી બંને. તો મિત્રો જ્ઞાનનો અર્થ થશે ઓપ્શન ડી આવશે, એ અને બી બંને, એટલે કે જ્ઞાનમાં ગરીબ, એ વાય એટલે યુવા, એ એટલે અન્નદાતા અને એન એટલે નારી. તો આ એ અને બી બંને જવાબ છે આમાં સાચા થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે બાંધકામ શ્રમયોગીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોમાં વધારો કરતા નવા કેટલા કેન્દ્ર છે કાર્યરત કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે 111, 122, 121 કે 134 જેટલા. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, 121 જેટલા નવા જે છે શ્રમિકો માટે અન્નપૂર્ણા કેન્દ્રો છે મિત્રો વધારવામાં આવશે. મિત્રો આ બજેટ 2026માં છે આ મહત્વપૂર્ણ જે છે જાહેરાત છે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગારી એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ માટેની જે યોજનાની ગ્રામ્ય વિસ્તારોની જે સુખાકારી અને રોજગારી માટેની જે છે કામના દિવસો 100 હતા જે વધારીને છે હવે કેટલા કરવામાં આવેલા છે? મિત્રો પેલા 100 હતા, હવે છે તેમાં વધારો કરીને કેટલા કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે 110, 120, 125 કે 130. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, 125 જેટલા હવે દિવસો કરવામાં આવ્યા છે. પેલા 100 હતા જે હવે વધારીને 125 દિવસની રોજગારી છે આપવાની જે જાહેરાત છે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસિત જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમ શાળાઓ અને ગ્રાન્ટ ઇન જે છાત્રાલયો છે તેમાં જે અભ્યાસ કરતા આશરે 2,77,552 વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય 2160માં કેટલો વધારો કરીને 2500 કરવામાં આવ્યું છે? એટલે પેલા 2160 આપવામાં આવતી હતી, હવે 2500 આપવામાં આવે છે. તો કેટલો વધારો કરવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે 340 રૂપિયાની, 240, 340, 440 કે 540 રૂપિયાની. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, 340 રૂપિયાનો જે હવે વધારો કરવામાં આવ્યો છે. પહેલા મિત્રો છે 2160 રૂપિયા છે વિદ્યાર્થીઓને માસિક સહાય આપવામાં આવતી હતી, હવે વધારીને વિદ્યાર્થીઓને છે 2500 રૂપિયા માસિક સહાય આપવાની જાહેરાત છે બજેટ 2026માં કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્ટાર્ટઅપ માટે આઈ હબ અમદાવાદ ખાતે ઊભી થયેલી જે ઇકોસિસ્ટમ છે તેને વિસ્તારવા માટે છે ક્યાં આઈ હબ છે તેના રિજનલ સેન્ટર હવે છે સ્થાપવામાં આવશે? ક્યાં સ્થાપવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે સુરત અને વડોદરામાં, મહેસાણા અને રાજકોટમાં, જામનગર અને અમરેલીમાં કે એ અને બી બંનેમાં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, એ અને બી બંનેમાં, એટલે કે સુરત અને વડોદરામાં અને મહેસાણા અને રાજકોટ આ 4 જિલ્લાઓમાં છે હવે આઈ હબ ના જે છે રિજનલ સેન્ટર છે જે સ્ટાર્ટઅપ માટેના છે સ્થાપવામાં આવશે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો યુવાનોની નવીન વિચારશક્તિ, ટેકનોલોજી પ્રત્યેનું અભિરુચિ અને સાહસના કારણે અત્યાર સુધી આશરે કેટલા હજાર જેટલા સ્ટાર્ટઅપ નોંધાયેલા છે જેના પરિણામે રાજ્ય સરકારે ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારને છે બેસ્ટ જે છે પરફોર્મર સ્ટેટનો એવોર્ડ મળ્યો છે. તો મિત્રો કેટલા હજાર છે જે સ્ટાર્ટઅપ અત્યાર સુધીમાં નોંધાયા છે ગુજરાતમાં? તો ઓપ્શન આપેલા છે 15,000, 16,000, 17,000 કે 18,000 જેટલા. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, 16,000 જેટલા જે છે સ્ટાર્ટઅપો નોંધાયેલા છે જેને પરિણામે આપણા ગુજરાત રાજ્યને છે બેસ્ટ પરફોર્મર સ્ટેટનો એવોર્ડ છે તે આપવામાં
આવેલો છે. ત્યારબાદ આગળ મિત્રો કેટલીક અગત્યની જે જાહેરાતો કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ માટે જે છે સંચાલિત સ્વરોજગાર પ્રવૃત્તિને વિસ્તૃત કરવા માટે નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયને સ્કેલ અપ કરવા માટે 47 કરોડ રૂપિયાની છે જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત ધોરણ 3 થી 6 વર્ષના જે બાળકો છે તેને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો કિશોરો અને સગર્ભા જે ધાત્રી માતાઓ છે તેને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે છે પૂરક પોષણ યોજના છે અંતર્ગત 972 કરોડ રૂપિયાની જોગવાઈ છે આ બજેટમાં કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો રાજ્યની જે આઈટીઆઈ છે તેમાં આઈટીઆઈમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે નવી નમો જે છે કૌશલ્ય લક્ષ્મી યોજના છે અંતર્ગત 40 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો ખાસ યાદ રાખજો, રાજ્યની આઈટીઆઈમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે છે આ નવી નમો લક્ષ્મી કૌશલ્ય લક્ષ્મી યોજના છે તે અંતર્ગત 40 કરોડની ફાળવણી કરાઈ છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ છે કે ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નવમો લક્ષ્મી યોજના અંતર્ગત જે છે 1250 કરોડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે ઇકોસિસ્ટમ માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે જેમાં આર્થિક પ્રવૃત્તિઓ રોજગાર સર્જન અને મૂડીરોકાણોને પ્રોત્સાહન આપવા છે 2000 કરોડની છે જોગવાઈ છે આમાં બજેટમાં કરવામાં આવી છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો વિકસિત ગુજરાતમાં ફંડમાં 10,000 કરોડની જોગવાઈ ઉપરાંત વિકસિત ગુજરાત ફંડ હેઠળ રાજ્યના વિકાસ અને લાંબા ગાળાના અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ છે આમાં ધરવામાં આવ્યા છે. ત્યારબાદ રાજ્યના મહત્વના સ્થળોને જોડતા એવા છે નમો શક્તિ એક્સપ્રેસવે જે સોમનાથ દ્વારકા એક્સપ્રેસવે પ્રોજેક્ટ છે તેમાં વધુ 3,000 કરોડ રૂપિયાની જોગવાઈ છે કરવામાં આવેલી છે. ત્યારબાદ ગુજરાત અનફાઇડ ડિજિટલ સ્ટેક ની પહેલ દ્વારા છે રાજ્યના જે નાગરિકો છે તેને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળી રહેશે તેના માટે 100 કરોડ રૂપિયાનું આયોજન છે આ બજેટમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા માટે છે ગુજરાત વાયર ફ્રી સિટી મિશન મિત્રો છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત છે 500 કરોડની જોગવાઈ છે આ મિશન અંતર્ગત છે તે ફાળવવામાં આવેલા છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ છે મિત્રો રોજગારીની નવો તકો ખુલે અને હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ માટે 5 નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે જેમાં કલોલ છે, સાણંદ છે, સાવલી, બારડોલી અને હીરાસરના વિકાસનું આયોજન છે તે આમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમથી મોટા શહેરોને જોડવામાં આવશે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો વર્ષ 2026માં ગુજરાતને છે પ્રવાસન વર્ષ તરીકે છે ઉજવવાની જાહેરાત કરાઈ છે. ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે છે વર્ષ 2026ને ઉજવવાની જાહેરાત છે કરવામાં આવી છે. ત્યારબાદ હજારો વર્ષ જૂની આપણી જે સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા છે તે વિશ્વભરમાં પ્રવાસ માટે નવા છે આકર્ષણના કેન્દ્ર બનવાના છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો લોથલમાં બની રહ્યું છે ભારતનું પ્રાચીન સાંસ્કૃતિક અનુભૂતિ કરાવતું નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ હાલ છે મિત્રો બની રહ્યું છે તેની પણ જે માહિતી આમાં આપવામાં આવેલી છે. ત્યારબાદ રાજ્યના જે પ્રવાસન સ્થળો ખાતે છે 1,000 ટુરિસ્ટ ગાઈડની તાલીમ પણ છે તૈયાર કરવાનું આયોજન છે જે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને ઉપરોક્ત યોજનાઓ માટે છે 95 કરોડ રૂપિયાની જોગવાઈ છે તે રાજ્ય સરકાર દ્વારા છે ફાળવવામાં આવી છે. તો મિત્રો આથી ગુજરાત બજેટ 2026ની મહત્વપૂર્ણ જે જાહેરાતો જે આપણે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.